ગુડ મોર્નિંગ મિત્રો. આજે આપણે પોલિટિકલ સોશિયોલોજીના પેપરની અંદર રાજકીય સમાજશાસ્ત્રનું જે કાર્યક્ષેત્ર છે એની આપણે ચર્ચા કરતા હતા. એની અંદર નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે રાજકીય સામાજિકરણ, રાજકીય પક્ષો, નોકરશાહી, દાબ જૂથ અથવા તો હિત જૂથ અને ભદ્ર વર્ગ આટલા પોઈન્ટ્સની ચર્ચા આપણે કરી હતી. આગળ આપણે નવો પોઈન્ટ આપણે જોઈએ. એની અંદર અભ્યાસ ક્ષેત્રમાં જ રાજકીય પ્રક્રિયા. તો રાજકીય સમાજશાસ્ત્રનું આ અભ્યાસનું ક્ષેત્ર છે. રાજકીય સમાજશાસ્ત્ર છે એ રાજકીય પ્રક્રિયાનો પણ અભ્યાસ કરે છે. એટલે સમાજની અંદર એ સમાજની જે રાજકારણ છે અથવા તો રાજકીય પ્રોસેસ છે, પ્રક્રિયા છે, એનો અભ્યાસ પણ જરૂરી બને છે. કારણ કે રાજકીય વિકાસની અંદર રાજ્યના વિકાસમાં, રાજકીય વિકાસમાં એ રાજકીય જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવે છે. એટલે રાજકીય પ્રક્રિયાનો વિકાસ ખૂબ જ જરૂરી બાબત બની રહે છે. એટલે એનો અભ્યાસ પણ જરૂરી છે. એટલે રાજકીય સમાજશાસ્ત્ર રાજકીય પ્રક્રિયાનો પણ અભ્યાસ કરે છે. એટલે રાજકીય જે પ્રક્રિયા છે, એટલે કે આપણે જે પ્રોસેસ છે, રાજકારણ છે, બરાબર, એની જે પ્રક્રિયાઓ છે, એટલે દેશના વિકાસમાં, રાજ્યના વિકાસમાં રાજકીય જે પ્રક્રિયાઓ છે ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવે છે. એટલે રાજકીય પ્રક્રિયાઓ પણ સામાજિક પ્રક્રિયાઓની જેમ સમાજમાં સતત ચાલુ રહે છે. કારણ કે રાજકીય પ્રક્રિયાઓનું રાજકીય વિકાસમાં મહત્ત્વપૂર્ણ પ્રદાન રહેલું હોય છે. અને રાજકીય પ્રક્રિયાઓના આધાર પર જ રાજકીય સમાજની રાજકીય સંસ્કૃતિ નિર્ધારિત થાય છે. એટલે એમાં લોકમત છે, પ્રચાર છે, રાજકીય આંદોલનો છે, રાજકીય પરિવર્તન વગેરેનો રાજકીય સમાજશાસ્ત્રમાં અભ્યાસ કરવામાં આવે છે. તો આ થઈ રાજકીય પ્રક્રિયા. આજે આખી પ્રોસેસ છે રાજકીય, એ પ્રોસેસનો પણ અભ્યાસ રાજકીય સમાજશાસ્ત્ર કરે છે. એટલે એનું કાર્યક્ષેત્ર થયું. પછી આગળ છે રાજકીય સંસ્કૃતિ. અને દરેક રાજકીય સંસ્કૃતિ રાજકીય વ્યવસ્થાનું મહત્ત્વનું પાસું છે. આપણે એ રાજકીય સંસ્કૃતિને સમજવી પડે. રાજકીય સંસ્કૃતિ એટલે આપણું રાજકારણ, આપણું જે સરકાર છે એ સરકારનું જે માળખું છે, અને એ જે સંસ્કૃતિ છે એ સંસ્કૃતિ એટલે કે એ સંસ્કૃતિ છે રાજકીય વ્યવસ્થાનું મહત્ત્વનું પાસું છે. એની અંદર સમાજના લોકોની જે વિવિધ વર્તણૂકો, એમની માન્યતાઓ, મૂલ્યો, સંસ્કાર વગેરેને તે લોકોના વિચાર અને વર્તનને ઘડે છે. વિચાર અને વર્તનથી સમાજની પોતાની આગવી સામૂહિક સંસ્કૃતિ ઊભી થઈ હોય છે. તેની પાછળ તે સમાજના ચિંતકોના વિચારો, રીત રિવાજો, વ્યવહારો, કલા, સંસ્કાર, સાહિત્ય, ભૂગોળ, સંગીત, જીવન મૂલ્યો, ધર્મ વગેરે બાબતોનો ઘણો મોટો ફાળો હોય છે. એટલે આ બધી બાબતોનો સરવાળો જે તે રાજકીય સમાજની રાજકીય સંસ્કૃતિને ઘડે છે. એટલે કોઈપણ સમાજ, કોઈપણ રાજકીય વ્યવસ્થા અને એની કાર્યપદ્ધતિને જાણવું હોય, એને સમજવું હોય, તેના માટે રાજકીય સંસ્કૃતિ વિશે આપણે જાણવું જરૂરી છે. કારણ કે એમાં નેતાઓ અને પ્રજા બંનેના રાજકીય સમૂહગત જીવન દર્શનનો સમાવેશ થઈ જાય છે. એ જે આખી સંસ્કૃતિની વાત છે. એટલે સામાજિક આર્થિક વિકાસની પણ જે તે દેશની રાજકીય સંસ્કૃતિ પર અસરો પડતી હોય છે. એટલે રાજકીય સંસ્કૃતિનો અર્થ તેની લાક્ષણિકતાઓ, મહત્ત્વ અને મર્યાદાનો અભ્યાસ રાજકીય સમાજશાસ્ત્ર કરે છે. એટલે રાજકીય સંસ્કૃતિ આપણે જાણવી પડે. એટલે રાજકીય સંસ્કૃતિનો અભ્યાસ રાજકીય સમાજશાસ્ત્રનું કાર્યક્ષેત્ર થયું. ત્યારબાદ રાજકીય સહભાગિતા એટલે ભાગ લેવો અથવા તો ભાગીદાર બનવું. રાજકીય સહભાગિતામાં સમાજના લોકો રાજકીય પ્રક્રિયામાં પ્રત્યક્ષ કે પરોક્ષ થોડો અથવા વધારે પ્રમાણમાં ભાગ લે છે. એટલે આપણે રાજકીય બાબતોની અંદર વ્યક્તિઓનું જે ભાગ લેવું તે રાજકીય સહભાગિતા છે. એટલે એવી જે પ્રક્રિયા અથવા ક્રિયાને રાજકીય સહભાગિતા કહેવામાં આવે છે.
એટલે રાજકીય સહભાગિતા છે ને એ દરેક રાજકીય વ્યવસ્થાનું આવશ્યક અંગ છે, જરૂરી છે. રાજકીય સહભાગિતા જરૂરી છે એટલે આવશ્યક અંગ થયું રાજકીય વ્યવસ્થાનું. તો જ રાજકીય વ્યવસ્થા શક્ય બને જો ભાગીદારી હોય તો. એટલે લોકશાહી વ્યવસ્થામાં તો તે વિશેષ મહત્ત્વપૂર્ણ છે એવું કહેવામાં આવે છે. કારણ કે પ્રજાની જો રાજકારણમાં રાજકીય વ્યવસ્થામાં ભાગીદારી જ ના હોય તો આ લોકશાહી જે વ્યવસ્થા છે, લોકો દ્વારા પ્રજા પોતાનો પ્રતિનિધિ ચૂંટે છે, એટલે લોકભાગીદારી ખૂબ જ જરૂરી છે. અને લોકશાહીની જે સફળતાનો આધાર પણ બની રહે છે. એટલે લોકોને જે મતદાન કરવાનો લાભ આપી શકે અને રાજકીય સામાજિકરણની પ્રક્રિયાને પોષણ અને પ્રેરણા મળી રહે. સાથે સાથે રાજકીય સંસ્કૃતિનું રક્ષણ પણ થઈ શકે અને લોકોમાં રાજકીય જાગૃતિ અને રાજકીય ચેતનાનો વિકાસ થાય. માટે પ્રત્યેક રાજકીય વ્યવસ્થામાં રાજકીય સહભાગિતા જરૂરી છે. અને રાજકીય સહભાગિતા ભૌતિક, આર્થિક, રાજકીય, કૌટુંબિક તથા અન્ય સામાજિક કારણોને પણ પ્રભાવિત કરે. એટલે રાજકીય જે સહભાગિતા છે એટલે કે એનો અર્થ, એની વિશેષતાઓ, એના વિભિન્ન કારણોનો રાજકીય સમાજશાસ્ત્રના અભ્યાસ ક્ષેત્રમાં પણ સમાવેશ કરવામાં આવે છે. સાથે સાથે સત્તા, છેલ્લો પોઈન્ટ છે સત્તા. એટલે સત્તાનો પણ અભ્યાસ રાજકીય સમાજશાસ્ત્રનું કાર્યક્ષેત્ર બને છે. તો રાજકારણમાં સત્તા છે ને એ કેન્દ્ર સ્થાને છે. આપણું જે આ પેપર છે રાજકીય સમાજશાસ્ત્ર એટલે રાજકીય એટલે રાજકારણની વાત છે. તો રાજકારણની અંદર સત્તા છે ને કેન્દ્ર સ્થાને હોય છે. એટલે સત્તા હાંસલ કરવી, એને ટકાવી રાખવો અને તેનો પ્રયોગ કરવો એ રાજકારણની મુખ્ય બાબતો છે. કોઈ પણ કાળે આગળ એમ કહે છે કે ભાઈ જુદા જુદા લોકો જુદા જુદા સત્તા એકમોને કારણે સત્તા જોડાણો બદલાતા રહે છે. એટલે રાજકારણની અંદર સત્તા પ્રાપ્ત કરવા માટે ઘણા બધા પરિબળોનું પ્રભુત્વ હોય છે. ઘણી વખત નાણાં બળે ઉમેદવારો ચૂંટણી જીતી સત્તા સ્થાનો હાંસલ કરતા હોય છે. આપણને બધાને ખબર છે કે અને તેઓ દેશની સરકાર અને સત્તા સ્થાનમાં અગ્ર ભાગીદારી ધરાવે. અને ઘણી વખત એવું થાય કે પૈસાના જોરે પણ ચૂંટણી જીતવામાં આવતી હોય છે. ઘણી વખત ધર્મ પણ રાજકારણને પ્રભાવિત કરે છે. યુરોપની વાત કરીએ તો યુરોપમાં તો ધર્મ અને રાજ્ય વચ્ચેનો જે સંઘર્ષ 500 વર્ષ સુધી ચાલુ રહ્યો હતો. અને આપણે ત્યાં 1951-52થી ચૂંટણીઓ યોજાય છે અને એમાં ઉમેદવારો નક્કી કરતી વખતે ધર્મ, જ્ઞાતિ, સંપ્રદાય, પૈસા વગેરે પાયાની ભૂમિકા ભજવે છે. સત્તાના બધા પ્રવાહોમાં રાજકીય સત્તા એ સર્વોપરી અને કેન્દ્રવર્તી છે. રાજ્યમાં કેટલાક લોકો પાસે રાજકીય સત્તા હોય છે અને તે સત્તાને લોકો પ્રજા પર વાપરે છે. દરેક સમાજ કે રાજ્ય વ્યવસ્થામાં સત્તા વાપરનાર અને સત્તાને ભોગવનાર બે વર્ગો હોય છે. સત્તા વાપરવામાં રાજકીય નેતાઓ, અમલદારો અને પ્રધાનોનો સમાવેશ થાય છે. એટલે આમ સત્તાનો અર્થ એના સામાજિક આધારો અને તેની સાથે સંકળાયેલ વિવિધ પરિબળોનો રાજકીય સમાજશાસ્ત્રના કાર્યક્ષેત્રમાં સમાવેશ થાય છે. એટલે સત્તા કયા પ્રકારે સમાજમાં કાર્ય કરે છે તેની તપાસ એ રાજકીય સમાજશાસ્ત્ર કરે છે. મિત્રો, આપણે રાજકીય સમાજશાસ્ત્રનું જે કાર્યક્ષેત્ર છે એ કાર્યક્ષેત્ર અહીં આપણે પૂરું કરીએ છીએ. અને આપણો આ એક પહેલો પ્રશ્ન એ આપણો અહીંયા પૂરો થાય છે. આવજો.